નમસ્કાર, મારું નામ ડૉક્ટર સૌરભ વણજારા છે. હું અમદાવાદની કૃષ્ણ શેલ્બી હોસ્પિટલમાં એઝ એ પલ્મોનોલોજિસ્ટ કામ કરું છું. આપણે સૌ આજકાલ એ જ ચર્ચા કરીએ છીએ કે આ હ્યુમન મેટાન્યુમો વાયરસની શું છે. શું આ વાયરસ આપણે પહેલી વાર જોઈ રહ્યા છીએ? ના. આ વાયરસના ચેપ 2001થી પૃથ્વી પર આપણે જોઈ રહ્યા છીએ. આ વાયરસ જ્યારે ઠંડી વધતી હોય, સાથે ભેજવાળું વાતાવરણ હોય, એવા સમયમાં આના ઇન્ફેક્શન વધી જતા હોય છે. તો આપણે આનાથી ડરવાની જરૂર છે? ના. આપણે દર વર્ષે આ વાયરસના દર્દીઓ જોઈએ છીએ, એમનું નિદાન કરીએ છીએ અને એમને સાજા પણ કરીએ છીએ. આ વાયરસ મુખ્યત્વે જે બાળકો જેમની ઉંમર 5 વર્ષથી ઓછી હોય, અધરવાઇઝ કે જે અધૂરા મહિને જન્મ થયો હોય, અધરવાઇઝ કે આપણા વડીલો જેમની ઉંમર 65 વર્ષથી વધુ હોય, એમાં આ વાયરસનું ચેપ જોવા મળે છે. અધિકતર કેસોમાં આ વાયરસ ગળામાં ખરાશ કરે, તાવ, શરદી, છીંક જેવી સામાન્ય લક્ષણો ધરાવતો હોય છે. જે કોઈ વ્યક્તિ કે જે કોઈ સ્ટીરોઇડ પર હોય, હમણાં તાજેતરમાં કીમોથેરાપી લીધી હોય, કોઈ ઇમ્યુનોસપ્રેસન્ટ્સ પર હોય, જેમને ડાયાબિટીસ હોય, એ લોકોમાં આ ચેપ વધુ રહી શકે છે. કોઈ દર્દીને જો આ સામાન્ય લક્ષણો સિવાય શ્વાસ લેવામાં તકલીફ પડે, સસણી થાય, એવી જો કશી તકલીફ વધતી હોય તો એમને દાખલ થવાની વાત આવે. અધરવાઇઝ 3 થી 5 દિવસમાં આ વાયરસ, આ રોગ ખુદ બખુદ મટી જતો હોય છે. આના માટે આપણે શું કરવું જોઈએ? જો આપણને કોઈ પણ આવા લક્ષણો હોય, જેમ કે તાવ, શરદી, ખાંસી, ગળામાં દુખાવો, તો જાહેર સ્થળોમાં જવું ટાળવું જોઈએ. આપણે ડૉક્ટર પાસે જઈને એની દવા લેવી જોઈએ. યુઝ્યુઅલી આ પ્રકારના વાયરસ 2 થી 3 દિવસમાં એની તીવ્રતા ઘટતી જતી હોય છે અને 5 થી 7 દિવસમાં મટી જતું હોય છે. પણ એવો તાવ કે જે 3 દિવસ પછી પણ એટલો જ રહે અથવા વધતો રહે, અથવા આપણને શ્વાસની કોઈ તકલીફ રહે, તો એના માટે આપણે દાખલ થવું જોઈએ. કોવિડે આપણે જેમ શીખડાવ્યું હતું એમ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું જોઈએ. જો આપણે બીમાર હોઈએ તો જાહેર સ્થળોમાં ના જવું જોઈએ. શક્ય હોય તો મુસાફરી ટાળવી જોઈએ. અને આપણી પર્સનલ વસ્તુઓ જેમ કે રૂમાલ, ટોવેલ, આપણી પર્સનલ હાઇજીનની વસ્તુઓ એકબીજા સાથે શેર ના કરવી જોઈએ. કોઈ આવા લક્ષણો હોય તો એનું નિદાન થવું જરૂરી છે, માટે તમારા ડૉક્ટરનો સંપર્ક કરો. ધન્યવાદ.